નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે 1 કિલોમીટર વિસ્તારમાં કાચ તૂટ્યા, ધરા પણ ધ્રુજી હતી. વાત છે વડોદરામાં થયેલા વિસ્ફોટની. ત્યારે આગળ વાત થશે ધોરાજીમાં રોગચાળાએ માજા મૂકી દીધી છે. બ્રેકિંગ ન્યૂઝ, વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. મહિલા પાસે બીભત્સ માગણી કરતા હત્યા કરવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદી અરસદલાની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર, 1 જવાન શહીદ થયો છે. ત્યારે વાત થશે સાવધાન થઈ જાઓ, વિઝાના નામે 79.30 લાખની છેતરપિંડી સામે આવી છે. બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ત્યારે વાત થશે મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓનો મોટો હુમલો સામે આવ્યો છે. મુસ્લિમના લગ્નના કાર્ડ પર ગણેશજીનો ફોટો જોવા મળ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઉત્તર પ્રદેશના અમેઠીના એક મુસ્લિમ પરિવારના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. લગ્નનું કાર્ડ જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેને વાસ્તવિક ભાઈચારો પણ ગણાવી રહ્યા છે. સાયમાબાનું રિફંડમાં લગ્ન 8 નવેમ્બરના રોજ હતા. તેમના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશજીનો ફોટો હતો, જેથી મુસ્લિમ પરિવારના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓનો હુમલો. મણિપુરમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી રહી છે. કુકી ઉગ્રવાદીઓ દ્વારા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ઇમ્ફાલ અને પૂર્વ જિલ્લાના થમન પોકપી ગામમાં બની હતી, જ્યાં ખેડૂતોને અચાનક હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શૂટર શિવકુમાર અને તેનો આશરો આપનારાઓની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. એસટીએફ ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આ શૂટરને પકડ્યો હતો. પોલીસે તેને નાનપરા બહરાઇચમાંથી પકડી પાડ્યો હતો. આરોપી નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, વિઝાના નામે 79.30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. અમદાવાદમાં યુકે જવાના વિઝા મેળવવાના નામે એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે. IE4U ગ્લોબલ કંપનીના ડિરેક્ટરોએ ફરિયાદીના 79.30 લાખ રૂપિયા લઈને વિઝા નથી આપ્યા. ફરિયાદીએ જુહાલ સિરાજ અને સુજીત શંકર સામે ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટમાં શ્યામલ આઈકેનિકીમાં ડિરેક્ટરોની ઓફિસ હતી. રૂપિયા મળ્યા પછી આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર છે. વિઝાના ચક્કરમાં એજન્ટની તપાસ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર, 1 જવાન શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અથડામણમાં સેનાના 3 જવાન ઘાયલ થયા છે, જ્યારે 2 પેરા સ્પેશિયલ ફોર્સના રાકેશ કુમાર શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશને કેસવાનાના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાની આતંકવાદી અરસદલાની ધરપકડ કરવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદી અરસદલાની ધરપકડના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર હરદીપ નિજ્જરના નજીકના અરસદલાની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં અરસદલાનો પણ સમાવેશ થાય છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર ભારતમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ અરસદલાની તેની પત્ની સાથે કેનેડામાં રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર. જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા આ નિર્ણય લેવાયો છે.
જાહેરનામાનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલાં લેવાશે. માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે, જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યા આવેલ છે, જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અનેક દર્શનાર્થે માણસો અવરજવર કરતા હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. મોટાભાગના શાકભાજીમાં 10 થી 30% વધારો થયો છે. બજારમાં ચોળી, ગુવાર, ટીંડોળા 160 થી 180 રૂપિયા કિલો, બટાકા 50, ટામેટાં 90, ડુંગળી 90, ફ્લાવર 120, કોબી 100 રૂપિયા અને રીંગણ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પોશ વિસ્તારમાં એવા બોપલમાં વિદ્યાર્થીની હત્યાના સમાચાર સામે આવ્યા છે, જેમાં વાહન ચલાવવા માટે MICA કોલેજના વિદ્યાર્થીએ કાર ચાલકને ટકોર કરી હતી. જોકે કાર ચાલક ઉશ્કેરાયો હતો અને તેણે વિદ્યાર્થી પર હુમલો કર્યો. જોકે તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં રોગચાળાએ માજા મૂકી છે. દિવાળીના તહેવાર બાદ ધોરાજી પંથકમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ધોરાજીમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. સામે આવેલી માહિતી અનુસાર દરરોજની 300 થી 400 OPD જોવા મળી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ માસમાં ડેન્ગ્યુના 160 જેટલા દર્દીઓ નોંધાયા છે. હાલમાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 કિલોમીટર વિસ્તારમાં કાચ તૂટ્યા, ધરા પણ ધ્રુજી છે. વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલી IOCL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે લગભગ 1 કિલોમીટર વિસ્તારમાં બારીબારણા અને ઓફિસના કાચ તૂટી ગયા હતા. ધરતી પર ધ્રુજી હતી, જેના કારણે લોકો ગભરાઈને ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા હતા. 3 કલાક બાદ આગ કાબૂમાં નથી આવી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.